મારો વેઇટ 107 કિલો હતો. ઓકે. એમાંથી આજે 91 એટલે 15-16 કિલો વજન ઉતાર્યો. અને હું એક પગથિયું ચાલી નહોતો શકતો, ફેક્ટરીમાં જઈ નહોતો, ગાડી નહોતો ચલાવી શકતો. એ આજે હું હાલતો ચાલતો, આજે લિફ્ટ બંધ હતી, 4 માળ ચડી ગયો. ટોટલ અમારા ગુજરાતમાં 47 આવી રીતના વેલનેસ ક્લબ છે. મારા હિસાબે મલ્ટીપલ શરીરની જેટલી બી પ્રોબ્લેમ્સ હોય ને એ અહીંયા લઈને આવે ને એ બધી પ્રોબ્લેમ અહીંયા નિદાન થઈ જાય. બદલાતો ખોરાક અને ઝડપી લાઈફસ્ટાઈલની અસર સૌથી પહેલી શરીર ઉપર પડતી હોય છે. સમજો ને, વજન એકદમ વધી જાય, હાંધાના દુખાવા થાય, ગેસ, એસિડિટી, કબજિયાત, આવી તો નવી અને કેટલી તકલીફો શરીરની અંદર થતી હોય છે, ખબર છે ને? આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. હવે એક રોયલ વેલનેસ ક્લબ મોરબીની અંદર કાર્યરત થઈ ચૂક્યું છે કે જેની અંદર આપને એક આખી સળંગ 1 મહિના 2 મહિના અવેરનેસ સાથેની ટ્રીટમેન્ટથી આપણને ખૂબ મોટો લાભ થવાનો છે. આપણે રવાપર ચોકડી, એની બાજુમાં કેપિટલ માર્કેટ નથી, એમાં અંદરની સાઈડ જ તમે આવો એટલે આપણે ઓલું જે ભજીયા હાઉસ છે ને એની એક્ઝેક્ટ ઉપર 3rd ફ્લોર ઉપર જ રોયલ વેલનેસ ક્લબ આજથી શરૂ થઈ ચૂક્યું છે. આજ રોજ સવારે જેમનું ઓપનિંગ હતું, ઓપનિંગની અંદર વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ અને અત્યારે હાલ આપણી સાથે સાહેબ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું, અને નરસિંહ કાકા આપનું પણ હાર્દિક સ્વાગત છે. આમ તો આજથી આપણો શુભારંભ, પણ આ રોયલ વેલનેસ ક્લબ એક્ઝેક્ટલી કઈ રીતે કાર્ય કરે છે, શું કાંઈ છે, ઓલ ઓવર ગુજરાતની અંદર કે કેવી રીતે? ટોટલ અમારા ગુજરાતમાં 47 આવી રીતના વેલનેસ ક્લબ છે. આખા દિવસનો જે 1 કલાક અહીંયા આપે તો શું અહીંયાથી ફાયદો થાય છે કે એની જીવનશૈલીનો અમે બદલાવ લાવીએ છીએ. બીજું એને પાણી પીવાનું, ખાવા પીવાની, ફૂડ હેબિટ, જે લોકો અત્યારે જે ફાસ્ટ ફૂડની જે જીવનશૈલી અપનાવી રહ્યા છે એમાંથી કેમ બહાર નીકળવું, સારા ફૂડ કરીને ડેવલપ કરવાનો, ડાયટ પ્લાન કરીને ડેવલપ કરવો, નવી નવી રેસિપીસ કઈ રીતે બનાવી શકે, નવી નવી રેસિપીસ સાથે કઈ રીતે જમી શકે, જે આપણે સ્વાદ જે લેવાનો છે એ સ્વાદ સાથે અહીંયા લોકો પોતાના વજન ઉતારે, ખાતા પીતા વજન ઉતરે, વિધાઉટ મેડિસિન ફ્રી લાઈફ, ડાયાબિટીસમાંથી મુક્તિ, ગોઠણના દુખાવાથી મુક્તિ, શરીરના ઓલ ઓવર પ્રોબ્લેમમાંથી જે કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ બધા જ પ્રોબ્લેમમાંથી અહીંયા મુક્તિ એ લઈ શકે કોઈ પણ દવા વગર. અને આ જબરદસ્ત અમે લોકોએ કેટલાય બધા લોકોનો રિઝલ્ટ લીધા છે. જેમ કે અમે નરસિંહ બાપુનું રિઝલ્ટ લીધું છે, આની સાથે ઘણા બધા મીટરના પણ રિઝલ્ટ લીધા છે કે જેને પોતાના વજન પણ ઉતાર્યા છે, શુગરની દવાઓ બંધ કરી દીધી છે, બીપીની ગોળીઓ બંધ કરી દીધી છે. ખાલી કઈ નહીં, મૂળ 1 કલાક અહીંયા સવારમાં આપવાની છે. એમની આમાં જોડાવા માટેની પ્રોસેસ કઈ રીતે હોય? સપોઝ હું જ્યારે પહેલી વાર ક્લબમાં આવ્યો હતો ત્યારે હું મારી પ્રોબ્લેમ લઈને આવ્યો હતો. જેને મને અહીંયા ઇન્વાઇટ કર્યો હતો તો એ મને ધીમે ધીમે મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ. તો મેં બીજા 5 જણાને કીધું, તો એ 5 જણા આ ક્લબમાં આવ્યા, એની પ્રોબ્લેમ સોલ્વ થઈ. એ 5 જણા બીજા 5 જણા કીધું, એની પ્રોબ્લેમ સોલ્વ થઈ. મતલબમાં અહીંયા કેવી વસ્તુ છે કે તમે અહીંયા જોડાઓ છો તો તમે એક ટ્રેનર બની જાઓ છો. ટ્રેનર એટલે શું કે તમે એક ખાવા પીવાની શૈલી તમે અપનાવી, એ તમે બીજાના જીવનમાં તમે અપનાવવાનો, મતલબ કોચિસ જેવું તમારું કામ થઈ જાય પછી આગળ જતા. બીજું કે આની મેમ્બરશિપ ફી હોય છે, એ મતલબમાં મહિનાની મેમ્બરશિપ ફી હોય, એ મેમ્બરશિપ ફી ભરી અને 1 મહિનો ભરે. 1 મહિનો ભરે તો એના જીવનમાં ઘણો બધો બદલાવ આવી જાય, આર્થિક, માનસિક, શારીરિક, બિઝનેસમાં પણ ગ્રોથ થાય એનો, અને પોઝિટિવ એનર્જી, ફેમિલીમાં પ્રોબ્લેમ હોય, બાળક સાથે બોલી ન શકતા હોય, મા બાપ સાથે ન રહેતા હોય, બોન્ડિંગ ના હોય, બધું જ અહીંયાથી અમે બધું કરતા શીખવાડીએ. અને આ ખાલી નોમિનલ ચાર્જ ચૂકવીને લોકો અહીંયા આરામથી પોતાની લાઈફ સુધારી શકે છે. આખા દિવસમાં કેટલો ટાઈમ અહીંયા ભરવો પડે? ખાલી 1 કલાક આવવાનું હોય. 1 કલાક મોર્નિંગ કે ક્યારે? મોર્નિંગમાં, સવારમાં. ઓકે, 8 થી 9 1 કલાક જ અહીંયા હાજરી આપવાની હોય છે. બરાબર. આમ મારે ખાલી એક જનરલ એક ક્વેશ્ચન કરવો છે કે જીમ અને આ બંને વચ્ચે ડિફરન્સ તમે શું જોવો છો? તો જીમ એક એવી વસ્તુ છે કે તમે એક લોખંડ સાથે વ્યવહાર કરી રહ્યા છો. મતલબ લોખંડ ઉચકો છો, હવે કેટલું વજન ઉચકો છો એના કોચિસ હોય છે ત્યાં. જેમ એમાં કોચ હોય છે એમ આમાં બી કોચ હોય છે. તો જીમની અંદર તમારા મસલ્સ બનાવવા છે, બોડી બનાવવું છે, ફિટ બનવું છે. એ જે તમારું મસલ્સ ને બોડી ફિટ, મતલબ તમે લાઈફ ટાઈમ તમારે એ જીમ કરવું પડે. તો અહીંયા ઇન્ટરનલ તમારા જેટલા બી વાઇટલ ઓર્ગન છે ને તમે રિપેર કરી શકો ઘરે બેસાડીને. તમારા બોડીને અંદરથી સાફ કરી શકો. લોકોને બહારથી બાહ્ય દેખાવ, મેકઅપ લગાવીને તમે દેખાવ કરો છો એની જરૂર નથી. શરીર અંદરથી કેટલું શુદ્ધ છે. તો જીમમાં શું છે, શરીર અંદરથી શુદ્ધ નથી થતું, બાહ્ય દેખાવ બને છે. અહીંયા ટોટલી દેખાવ અંદર. તો જીમ છે એ ભારતનું છે જ નહીં. કોઈ ભારતમાં જીમ, ભારતનું છે યોગ, પ્રાણાયામ, ધ્યાન. યસ, એ ભારતનું છે. તો અમે અહીંયા યોગા પણ લોકોને કરાવવાના છીએ. બીજું કઈ વિશે જતા મોરબીના લોકોને, ભાવિ આપના ક્લબના મેમ્બરોને કંઈ કહેવા માંગતા હોય તો મોરબીની અંદર જે આ ક્લબ અમે ઓપન કર્યું છે, તો અમે આ ક્લબ ઓપન કરો, આ ક્લબ છે એ અમારું નથી. જે વ્યક્તિ અહીંયા આવવાનો છે આ ક્લબ એનું છે. મતલબમાં કોઈ માનસિક પરેશાન છે, કોઈ આર્થિક પરેશાન છે, કોઈને બિઝનેસમાં ગ્રોથ નથી થતો, કોઈને શરીરથી તકલીફ છે, કાંઈ પણ તકલીફ છે ને,
એનું બધું ત્યાં શેરિંગ કરી શકશે. એક મંદિરે જાય છે ને જે કામ થાય છે એની કરતાં વિશેષ કામ અહીંયાનું થશે. એટલે મૂળ એક વખત તમે અહીંયા આવશો, જોશો, જાણશો તો ચોક્કસ તમને નવું જોવા જાણવા માટે પણ મળવાનું છે. અને કદાચ અહીંયા કોઈ જાણવા જોવા માટે આવે જેની કંઈ આપણે ટિકિટ રાખી નથી, મેમ્બરશિપ લઈએ તો ટિકિટ છે બસ. એટલે જાણવું જોવું તો ફ્રી ઓફમાં છે. તો આપની અનુકૂળતા એ ચોક્કસ કેપિટલ માર્કેટ બાજુ આવતા હોય ત્યારે ચોક્કસ તમે આવજો અહીંયા રોયલ વેલનેસ ક્લબની અંદર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.